લખિયા નગરપાલિકાના કોમ્પ્લેક્સ સુધી ડ્રેનેજની લાઈન નાખી એમાં 71 લાખ રૂપિયાનો મોટા મોટો ભ્રષ્ટાચાર થયો। એટલે આપણે અત્યારે એ ભાદરજ આપે કબ્રસ્તાનથી નગરપાલિકાના શોપિંગ સુધી આપણે ખોદાવવાનું છે, જેસીબી છે, બ્રેન્કર છે અને ભાવનગરમાંથી કમિશનર સાહેબની ટીમ આખી આવી છે, થતા નથી। આમાં છે લખેલું બસ એ લ્યો, હા લ્યો, બરાબર છે, બરાબર છે, હા લ્યો લ્યો લ્યો, બરાબર છે, હા બરાબર છે। અરે ભાઈ, જનરલ બોર્ડ નો ઠરાવ આજે 4 મહિના થયા। કમિશનરે અને ચીફ ઓફિસરે જનરલ બોર્ડ ના ઠરાવે એવું કીધું કે જે તે આમાં અધિકારીઓ જવાબદાર હોય એમની ઉપર પોલીસ ફરિયાદ કરવાની। તો ક્યાં કારણસર અને ખાલી અરજીના રૂપમાં પોલીસને ફરિયાદ આપી। ભાઈ, તમારે સીધી જ્યાં એફઆઈઆર ફડાવો। તમે એમ કહો કે આમાં નામજોગ કોને, એમાં નામજોગ છે જેની ઉપર એફઆઈઆર કરાવવાની, એ આ 12 ના હુકમમાં એમનું નામ પણ છે। તો નામજોગ છે, ક્યાં કારણસર તમે ઢીલી નીતિ રાખો? આલ્યો, આ જેને વાંચવું હોય આ અધિકારીઓને મેં કોપી આપી। આમાં જે તે એન્જિનિયર હતો એમનો નામનો ઉલ્લેખ કરેલો છે, ચીફ ઓફિસર સાહેબે, કમિશનર સાહેબનો ઉલ્લેખ છે। તો તમે ખાલી અરજી શું કામ પોલીસ સ્ટેશને? એટલે ભાઈ, ભ્રષ્ટાચાર થયો છે એ પોલીસનો વિષય છે તપાસ કરવાની, તમે એફઆઈઆર ફડાવવાની। આમાં છે ને, આમાં નામ લખેલું જ છે, ક્યાં કારણસર આમાં ફરિયાદ? અને પ્રમજી મને ચીફ ઓફિસરે એમ કીધું કે આ 12 નો હુકમ વાળો કાગળ મારી પાસે આવ્યો નથી, એટલે એમને મેં નગરપાલિકાની અંદર આ કાગળ આપ્યો। આજ દિન સુધી આ નામ ઉપર પોલીસ ફરિયાદ થઈ નથી। આ લોકોના ટેક્સના પૈસા છે, ખોટે ખોટા રોડ બનાવી, માપ બનાવી, બિલ બનાવીને પૈસા ચૂકવાઈ ગયા છે। કેટલા વર્ષથી આ રોડ નથી ભાઈ? બોલો, આમાં તો એમ કે છે રોડ બિલો નક્કી સોડાથી પોલીસ ચોકી સુધી આ પેમેન્ટ ચૂકવાઈ ગયું અને બધા દુકાન વાળાના ભાઈ નિવેદન લેતો તમે મીડિયા ને આ લોકો અધિકારીની રૂબરૂમાં પાણી અરે રોડ જ થયો નથી તો આપણને ખ્યાલ છે। તમે છે ને ત્યાં રોંગ છો, કામ કરવા દે, હા કામ કરો ને, કામ કરવા દે, કેટલા ભરી લો કેટલા? સાહેબ એ છે ને કોર્ટ ઉપર આપણે અહીંયા લ્યો
અને આના મારા નમૂના લેવાના, અમારે 3-4 જગ્યાએ લેબમાં મોકલો, અમારે નમૂના ભરવું. આ માટી છે નાનો ભાઈ, છે ને માટી? અને આનો ભાઈ મારે આનો નમૂનો ભરો તો આમાં એક બોલો. અરે મારે જોવે છે, મારે લેબમાં જોવે છે ને. આ બીજો કાઢો છે ને અધિકારીને બોલવા છે પેલા. એકલી માટી નથી, આવ માટી નથી. સાહેબ આ એકલો છે ઉપર. આ તમે લ્યો ને અહીંથી, આ લ્યો ને તમે અહીંથી લ્યો. તમારે જે કરવું કરો, હું સેમ્પલ લઈને લેબમાં જવાનો છે સાહેબ. અમે નળિયું છે, નળિયું છે ભાઈ જુઓ. મેં અમને કીધું, અમને કાંઈ વાંધો નહીં. આપણે જોયું ને, તમે તમારી રીતે, અમે અમારી રીતે લેબમાં રિપોર્ટ કરાવશું, સેમ્પલ લઈ લેશું. નહીં સાહેબ, આ માટી જ નીકળી છે. માટી એ લોકોએ નક્કી કર્યું છે કે માટી જ છે. નગરપાલિકાની ખબર છે, જસવંત મહેતા ભવન બન્યું ત્યારે એની કપચી શિરોડી વાળે પ્લસ ભૂખરી અને રેતીની અંદર કાપ એ નમૂનો લઈને નગરપાલિકામાં બેઠી ગયો તો લેબમાં મોકલો હતો. તો ત્યાંના એન્જિનિયરો સારી સાઈડ આવતી હતી, દાદી સરસ એકદમ સારામાં સારી ક્વોલિટીની કપચી અને સારામાં સારી રેતી એમનો લેબમાં રિપોર્ટ કરાવવાનો. એટલે મને નગરપાલિકાના કર્મચારીઓ કે અધિકારીઓ પર ભરોસો નથી, એટલે મારે મારી રીતે લેબોરેટરી કરાવવાની થાય છે. કામ હાલતા હોય ને 1200 રૂપિયાના ફેરા સૌ ખર્ચે નાખ્યો આ લોકોએ. કોની છે દુકાન વાળા? બોલો ભાઈ, તમારા ખીચાના ખર્ચા નાખ્યો ને. મને ખ્યાલ છે ભાઈ. લોકો ભરતી કરાવીની ઈચ્છે જુઓ. આ કાયદેસર નો છે ને, આ જો માટી જ છે કાયદેસર ની. જોવા કાયદેસર ની માટી જ છે. જોવા ઈ ભાઈ ને આપી દે નળિયું ને માટી. આ નાખી ગયો. આ મોહિતભાઈ બસ હવે ઓલું આપણામાં નાખી ગયો. આમાં ઓલું પણ મને આમાં આ બીજું કાઢી દઉં તમને. કાઢો કાઢો બરાબર. સરસ સરસ. હા હા એ બીજું નાખે છે. સાહેબ ભારત